હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 5 અનિતા અને મધમાખીઓ। પાઠ 5ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। તો ચાલો શીખીએ ધોરણ 4નો 5મો પાઠ અનિતા અને મધમાખીઓ। સૌપ્રથમ અહીંયા વાત છે અનિતા ખુશવાહની। મારું નામ અનિતા ખુશવાહ છે। હું બોચાહા ગામમાં રહું છું। તેનું ગામ છે બોચાહા। તે ક્યાં આવ્યું છે? તો બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલું છે। મારા માતા પિતા અને 2 નાના ભાઈઓ સાથે હું ગામડામાં રહું છું। વાત કોણ કરે છે? અનિતા ખુશવાહ પોતાની વાત કરે છે। તે બિહારની છે। બિહાર રાજ્ય છે અને તેનો મુઝફ્ફરપુર જિલ્લો છે। એની અંદર ગામ છે બોચાહા। ત્યાં એ રહે છે। એને માતા પિતા અને 2 નાના ભાઈ છે। તેની સાથે એ ગામડામાં રહે છે। હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું। અનિતા ખુશવાહ એમ કે છે હું કોલેજમાં અભ્યાસ કરું છું અને સાથે સાથે નાના બાળકોને પણ ભણાવું છું। હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું। તે મધમાખીનો ઉછેર પણ કરે છે એટલે કે હનીબીઝ અંગ્રેજીમાં તેને કહેવાય, તેનો ઉછેર કરે છે। આ બધું કંઈ સહેલું નથી। હું નાની હતી ત્યારે મને આખો દિવસ બકરી ચરાવવા જવું પડતું। મારે તો શાળાએ જવું હતું પણ મારા માતા પિતાને છોકરી શાળાએ જાય એ ગમતું નહોતું। એ એમ કે છે હું અત્યારે કોલેજ કરું છું, નાના બાળકોને પણ ભણાવું છું, હનીબીઝનો ઉછેર કરું છું એટલે મધમાખી ઉછેર કરું છું, પણ એમ કે છે આ બધું સહેલું નથી। હું નાની હતી ને ત્યારે આખો દિવસ બકરી ચરાવવા જતી હતી કેમ કે મારા માતા પિતાને હું શાળાએ જાઉં એ ગમતું ન હતું। તો આ એક સાચી ઘટનાની વાત અહીંયા આપેલી છે। શાળામાં જઈ ભણી ગણી આગળ વધતી છોકરીઓ માટે આ અનિતા ખુશવાહ છે એ એક આદર્શ છે। તો અનિતા ખુશવાહની અહીંયા વાત આપેલી છે તે આપણે આ પાઠમાં જોવાની છે। તમારે તમારી શાળાની અંદર ભારતનો નકશો છે ને એની અંદર બિહાર શોધવાનું છે। તમારા વર્ગ શિક્ષક તમને નકશામાં બિહાર શોધાવશે। હવે અનિતા ખુશવાહનો પાઠ જોઈએ શાળાનું સ્વપ્ન। એક દિવસ હું શાળામાં પહોંચી જ ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ। અનિતા એમ કહે છે હું એક દિવસ શાળામાં પહોંચી જાઉં છું અને ચૂપચાપ બધા બાળકોની પાછળ બેસી જાઉં છું। હું તો ખૂબ ખુશ થઈ ગઈ। આવી પછી માતા પિતાને શાળાની વાત કરી પણ એમને શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી અને હું ખૂબ રડી। એમ કે છે હું ચૂપચાપ શાળામાં જઈને બેસી ગઈ, આખો દિવસ શાળામાં વિતાવ્યો। મને ખૂબ ખુશી થઈ, મને બહુ મજા આવી અને પછી ઘરે આવી અને મારા માતા પિતાને મેં શાળાની વાત કરી પણ એમણે તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી એટલે તે રડવા લાગે છે। પછી આ વાત છે ગામના એક શિક્ષકને ખબર પડે છે કે આવી રીતે આ છોકરી શાળાએ આવી હતી અને એના માતા પિતા એને શાળાએ આવવાની ના પાડે છે। તેમણે મારા માતા પિતાને સમજાવ્યા। આ શિક્ષક છે એના માતા પિતાને સમજાવવા જાય છે। એમણે એમ પણ કહ્યું કે ધોરણ 8 સુધી ભણવામાં તમારે કાણી પાઈ પણ ખર્ચવાની નથી। ભણવું એ દરેક બાળકનો અધિકાર છે। શિક્ષક સમજાવે છે કે 8 સુધી જો તમારે અભ્યાસ કરાવવો છે ને તમારા બાળકીને તો તમે કાણી પાઈ એટલે કે એક પણ પૈસો તમારે વાપરવાનો નથી। સરકાર તમામ સહાય આપે છે અને દરેક બાળકને ભણવાનો અધિકાર છે એટલે તમારે એને ભણવા દેવી જોઈએ। માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થયું। અનિતા કહે છે પછી આ શિક્ષકે સમજાવ્યા ને એટલે મારા માતા પિતા માની જાય છે અને હું શાળાએ જવાનું શરૂ કરું છું। હું કાંઈ હોશિયાર છોકરી ન હતી પણ હંમેશા કંઈ ને કંઈ પૂછતી રહેતી। અનિતા એમ કહે છે હું કાંઈ બહુ હોશિયાર ન હતી પણ હું કંઈ ને કંઈ શિક્ષકને પૂછતી રહેતી હતી। હવે આગળ જોઈએ, તમે આખા વર્ષમાં શાળા માટે વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો એ નોંધવાનું છે। શિક્ષકે અનિતાના માતા પિતાને સમજાવ્યા હતા કે શાળાની અંદર કંઈ ખર્ચ થતો નથી પણ તમે જો પ્રાઇવેટ શાળાની અંદર જાઓ છો તો કેવો ખર્ચ થાય છે તે લખવાનું છે અથવા તમે શાળાએ જવા માટે કંઈ ખર્ચ કરતા હોય તો તે લખવાનું છે। પહેલું શાળાએ જવા આવવા માટે 5000, પ્રાઇવેટ શાળાની અંદર જતા હોય તો આવો ખર્ચો થાય છે। મેં અહીંયા નમૂનારૂપ જવાબ લખ્યો છે, તમારે તમારો જવાબ લખવાનો છે। બીજું નોટબુક પાછળ 500 રૂપિયા, પેન પેન્સિલ પાછળ 200, ગણવેશ પાછળ 1000, દફતર પાછળ 400, લંચ બોક્સ પાછળ 100, બૂટ ચંપલ 400, અન્ય વસ્તુઓ 500 અને
એમ મળી અને કુલ 8,000 રૂપિયા ખર્ચો થાય છે. સરકારી શાળામાં સિટીમાં જતા હોય તો પણ આવો ખર્ચો થઈ શકે છે. 5,000 રૂપિયા છે રિક્ષાનું ભાડું થઈ જાય છે. બાકી બધો ખર્ચો નોર્મલ છે, પણ આમ છતાં 8,000 રૂપિયા શાળાની અંદર જવા માટે આપણે ખર્ચો કરતા હોઈએ છીએ. આ વર્ષે તમે તમારા પુસ્તકો માટે કેટલો ખર્ચ કર્યો? આ વર્ષે મેં મારા પુસ્તકો માટે 800 રૂપિયાનો ખર્ચ કર્યો છે. જો તમે સરકારી શાળામાં ભણતા હશો તો આ પુસ્તકો મફતમાં મળી શકે છે. બીજું જોઈએ, તમને ગમતા ગણવેશ એટલે કે યુનિફોર્મનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો અને રંગ પૂરો. તમને મનગમતો ગણવેશ યુનિફોર્મ કેવો હોય તેનું ચિત્ર તમારે દોરવાનું છે. મેં અહીંયા 2 યુનિફોર્મના ચિત્ર આપેલા છે. તમને જેવો ગમતો હોય એવો યુનિફોર્મનું ચિત્ર તમારે દોરવાનું છે. મેં અહીંયા જે આપ્યું છે એ જ દોરવું જરૂરી નથી. આગળ જોઈએ, ભણવાનું ચાલુ રહ્યું. હું 5મા ધોરણમાં પાસ થઈ. મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે. માતા પિતા ભણાવવા તૈયાર ન હતા, પણ મારે તો ભણવું હતું. એ એમ કહે છે હું 5મા ધોરણમાં પાસ થઈ ગઈ. મારે ખબર હતી કે મારે ભણવાનો ખર્ચો વધતો જશે. એના માતા પિતાને તો કાંઈ એને ભણાવી હતી નહીં, પણ મારે ભણવું હતું. મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું પણ ચાલુ રહ્યું. એટલે મેં છે ને મારાથી નાના બાળકો હોય ને એને ભણાવવાનું શરૂ કર્યું, એટલે કે ટ્યુશન લેવાનું શરૂ કર્યું. એમાંથી મને થોડાક પૈસા મળવા લાગ્યા, થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું પણ આવી રીતે ચાલુ રહ્યું. ચાલો વાત કરીએ. દરેક બાળકને ભણવાનો હક છે. ધોરણ 8 સુધી તો મફત ભણાય. આ અંગે તમે શું જાણો છો એ કહો. તો લખી શકાય, RTE 2009 કાયદા મુજબ 6 થી 14 વર્ષના બાળકને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત મળવું જોઈએ. આ કાયદા મુજબ દરેક બાળકને ભણવાનો હક છે. આગળ જોઈએ, ધીમે ધીમે અન્ય લોકોને પણ છોકરીઓને શાળાએ મોકલવા વાત કરી. ધીમે ધીમે છે એ બીજા લોકોને પણ મેં છોકરીઓને શાળાએ મોકલવા માટેની વાત કરી. મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા. પછી મારા માતા પિતા પણ મને મદદ કરવા લાગ્યા. એના માતા પિતા હવે આ કામમાં એને મદદ કરે છે. મારી માતા ઘરના બધા કામ કરી લેતી, જેથી મને ભણવામાં વધુ સમય મળે. મારા માતા છે એ ઘરના બધા કામ કરી લેતા, એટલે મારી પાસે કામ કરાવતા ન હતા, જેથી હું ભણી શકતી હતી. મધમાખી ઉછેરનાર. હવે વાત જોઈએ બી કીપર. હની બી કીપર એટલે કે મધમાખીનો ઉછેર કરનાર, એના વિશે જોઈએ. અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા. તેમના વિસ્તારની અંદર શેના વૃક્ષો થતા? લીચીના વૃક્ષો થતા. આ વૃક્ષના ફૂલો મધમાખીઓને ખૂબ ગમે. લીચી છે એ મધમાખીઓનું પ્રિય છે, એટલે ઘણા લોકો મધમાખીઓ ઉછેરવાનું કામ કરે. વળી સરકાર એ માટે તાલીમ પણ આપે. એના કારણે અહીંયા લીચીના વૃક્ષો પર મધમાખીઓ આવવાના કારણે મધમાખી ઉછેરવાનું કામ ઘણા બધા લોકો કરતા હતા, અને સરકાર એની તાલીમ આપે એટલે એ શીખવતા હતા કેવી રીતે મધમાખીનો ઉછેર કરવો. એ સરકાર પણ શીખવે છે. હું એ તાલીમમાં જોડાઈ ગઈ. પછી અનિતા એમ કહે છે હું આ તાલીમમાં જોડાઈ જાઉં છું. તેમાં હું એક જ છોકરી હતી. ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે. એ સમય એમના ઉછેર માટે ઘણો સારો. એમ કે છે તાલીમમાં છોકરી તો હું એક જ હતી, બાકી બધા છોકરાઓ હતા. ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર મહિના સુધી મધમાખીઓ ઈંડા આપે છે. અત્યારે કયો ચાલે છે? જુલાઈ, પછી ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર અને પછી ઓક્ટોબર આવે છે. ત્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે. એ સમય એમના ઉછેર માટે ઘણો સારો છે. મધમાખીઓના ઉછેર માટે આ સમય ખૂબ સારો પડે છે. હવે પ્રશ્ન જોઈએ, તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે? તેમના નામ શોધો અને લખો. તો હા, મેં પતંગિયું, મધમાખી, ભમરો વગેરે જીવજંતુઓને ફૂલની નજીક જોયા છે. બીજું છે, તેઓ કેમ ફૂલોની નજીક આવે છે? શોધો. આ વાત તમારે શોધી તમારા શિક્ષકશ્રીને પૂછીને લખવાની છે. તેઓ ફૂલોમાંથી ફૂલનો રસ ચૂસવા માટે નજીક આવે છે. અહીંયા ફૂલ લખવું છે, મારે ક લખાયું છે, તમારે લખવાનું ફૂલોમાંથી ફૂલનો રસ ચૂસવા માટે ફૂલોની નજીક આવે છે. તેમના ચિત્રો નોટબુકમાં દોરો અને તેની અંદર રંગ પૂરો. ભમરો, પતંગિયું, મધમાખી એના ચિત્ર તમારે તમારી નોટબુકમાં દોરવાના છે અને પછી તેની અંદર રંગ પૂરવાના છે. આગળ જોઈએ, મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે. તમે તે અવાજની નકલ કરી શકો? જો તમને મધમાખીનો અવાજ કાઢતા આવડતું હોય તો તમારે તમારા વર્ગખંડમાં એ અવાજની નકલ કરવાની છે અને તમે પ્રાર્થના સભામાં પણ કરી શકો છો. મધમાખી ઉછેરનાર તરીકે
મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી, પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે. મેં ભણાવવાનું ચાલુ રાખ્યું અને 5,000 રૂપિયા ભેગા કર્યા. એમ કે છે, મેં તાલીમ તો લઈ લીધી, મને આવડી તો ગયું, પણ કામ શરૂ કરવું હોય તો અમુક વસ્તુની ખરીદી કરવી પડે, એટલે એના માટે તો પાછી પૈસાની જરૂર પડે. એટલે એમ કે છે, મેં ભણાવવાનું ચાલુ રાખ્યું ને તેની અંદરથી 5,000 રૂપિયા ભેગા કર્યા. એ પૈસાથી મેં મધમાખીઓ માટેની 2 પેટી ખરીદી. એક પેટીની કિંમત 2,000 રૂપિયા હતી, એટલે 4,000 રૂપિયા તો પેટીના થયા. આવી રીતે કે મેં 2 પેટી ખરીદી. બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપૂડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી. 4,000 રૂપિયા તો એને પેટીમાં નાખ્યા. બાકીના પૈસામાંથી શું કીધું કે એને ચાસણી બનાવી હોય ને એના માટે ખાંડની ખરીદી કરી અને મધપૂડા એટલે કે બી હાઇવ્સ ને ચોખ્ખો રાખવાની દવા પણ ખરીદી. અને ચોખ્ખો રાખવા માટે દવાની જરૂર પડે મધમાખી ઉછેર કેન્દ્રની અંદર, તો તેણે દવા ખરીદી. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. તેણે આ રીતે મધમાખીનો ઉછેર કરે છે. સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી મધમાખીઓ હતી. સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો, પછી ડિસેમ્બર સુધીમાં તો કે મારી પાસે ઘણી બધી મધમાખીઓ આવી ગઈ. હજી મારે 2 પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી. એમ કે છે, ઘણી બધી મધમાખીઓ થઈ ગઈ, એના કારણે મારે બીજી 2 પેટી પણ ખરીદવાની જરૂર પડી ગઈ. હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી. હું એમ કે છે, હજી પણ વધુના વધુ મધમાખીનો ઉછેર કેવી રીતે કરવો તેના વિશે શીખતી હતી. ઘણી વખત માખીઓ મને ડંખ મારતી. ડંખ મારવો એને સ્ટિંગ કહેવાય અંગ્રેજીમાં. મધમાખી ડંખ મારે એને સ્ટિંગ કહેવાય. તો ઘણી વખત મધમાખીઓ મને ડંખ મારતી અને મારા હાથ તથા ચહેરો સોજાઈ જતા હતા. મારા હાથ અને મારો ચહેરો આ ડંખને કારણે સોજાઈ જતા હતા. ખૂબ જ પેઇન થતો હતો, એટલે કે ખૂબ જ પીડા થતી હતી. આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું, એટલે કોઈને કહેવાય તો નહીં. એમ કે છે, આ કામ મેં મારી જાતે પસંદ કર્યું હતું, એટલે આ બધું કોઈને કહી તો શકું નહીં. હવે શોધી કાઢો, મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? મધમાખી ડંખ મારે ત્યારે લોકો મધમાખીના ડંખની જે લાળ હોય છે ને તેને કાઢી નાખે છે અને જ્યાં ડંખ માર્યો હોય તેના પર ભીની માટી લગાવે છે. તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો, તેમાં રંગ પૂરો અને તેનું નામ આપો. તો તમે આ રીતે તમને મનગમતું મધમાખીનું ચિત્ર દોરી શકો છો અને મધમાખીને તમને મનગમતું તમારે નામ આપવાનું છે. લીચીના વૃક્ષને ફેબ્રુઆરી મહિનામાં ફૂલ આવે છે. મધમાખીનો ઉછેર થયો પછી ફેબ્રુઆરી મહિનામાં લીચીને ફૂલ આવે છે. મેં મારી બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી. જ્યારે લીચીના વૃક્ષને ફૂલ આવવાનું શરૂ થયું ત્યારે લીચીના વાડા પાસે એમ કે છે, મેં મારી પેટીઓ મૂકી. દરેક પેટીમાંથી મને 12 કિલોગ્રામ મધ મળતું. આ મધ હું બજારમાં વેચતી. મધમાખીના ઉછેરમાં આ મારી પહેલી કમાણી થઈ. હવે તો મારી પાસે 20 પેટીઓ છે. એમ કે છે કે લીચીના વાડા પાસે હું મૂકી દઉં અને પછી મધમાખીઓ એની અંદરથી રસ ચૂસે અને મધ બનાવે. અને એક પેટીમાંથી કેટલા કિલોગ્રામ મધ મળતું હતું? તો 12 કિલોગ્રામ એક પેટીમાંથી એને મધ મળતું હતું અને પછી એ બજારમાં વેચતી. અને ઉછેરની અંદર આ મારી પહેલી કમાણી હતી. એમ કે આ મધમાખી ઉછેરમાં એને પહેલી કમાણી શરૂ કરી. અત્યારે તો એમ કે છે મારી પાસે આવી કેટલી પેટીઓ છે? 20 પેટીઓ થઈ ગઈ છે. અનિતા 20 પેટીઓની કુલ કિંમત કેટલી હશે? તો અનિતાની 20 પેટીઓની કુલ કિંમત 40,000 રૂપિયા હશે, કેમ કે 2,000 રૂપિયાની એક પેટી હતી, જે આપણે આગળ જોયું. હું દરરોજ સાયકલ લઈ કોલેજ જાઉં છું. મારી કોલેજ 5 કિલોમીટર દૂર શહેરમાં છે. એમ કે છે, અને પાછી હું કોલેજ તો જાઉં જ છું, દરરોજ 5 કિલોમીટર દૂર સાયકલ લઈને જાઉં છું અને એ શહેરમાં જાય છે. હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણો છો. હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણતા થઈ ગયા છો. અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા છે. તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરની વાત કહે છે. એમ કે છે, અનિતાને હવે તો આજુબાજુના ગામના બધા ઓળખવા લાગ્યા છે. ગામની જ્યારે સભા થાય ને ત્યારે એની અંદર જાય છે, ભણતરનું મહત્વ બધાને સમજાવે છે અને એની વાત કરે છે. ઘણી વખત લોકો તેની મજાક કરે, પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે. આવી રીતે છોકરીઓ વાત કરે છે તો અહીંયા છોકરીઓને ભણાવતા નથી, એટલે ગામના લોકો અબૂધ છે. એ લોકો અનિતાને મજાક ઉડાવે છે, પણ અનિતાને તો ખબર છે એને શું કરવાનું છે. અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે, જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે. એમ કે છે
કે અનિતાને હવે મોટું વેપારી બનવું છે, જેના કારણે તે બધા લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે. હવે શોધી કાઢો, અનિતા અને ગામના બીજા લોકોને 1 કિલોગ્રામ મધના 35 રૂપિયા મળે છે. તમારા શહેરમાં 1 કિલોગ્રામ મધનો શું ભાવ છે? તો અમારા શહેરની અંદર તો 1 કિલોગ્રામ મધનો ભાવ 400 રૂપિયા છે. તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે શાના માટે? દરરોજ સવારે અમારા ઘરે ઉકાળો બને છે, જેમાં મધ નાખવામાં આવે છે. આ ઉપરાંત બ્રેડ સાથે પણ મધ ખાઈએ છીએ. શરદી થાય ત્યારે દવા તરીકે પણ મધનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક મધપુડામાં, હવે મધપુડા વિશે માહિતી જોઈએ. એક રાણી માખી હોય છે. દરેક મધપુડામાં કેવી માખી હોય છે? રાણી માખી હોય છે, જે ઈંડા મૂકવાનું કામ કરે છે. પૂડામાં મોટા ભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે. બાકીની બધી માખીઓ કામદાર હોય છે. રાણી માખી હોય એ મોટી હોય છે, જે ઈંડા મૂકવાનું કામ કરે છે. બાકી બધી માખીઓ કામ કરે છે. આ માખીઓ આખો દિવસ કામ કરે છે, ફૂલોની આજુબાજુ ઉડે છે. તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એટલે કે નેક્ટર એકઠો કરે છે. આ રાણી મધમાખી છે ને, એ મધપુડાની અંદર ઈંડા મૂકે. બાકી બધી કામદાર છે એ બધી ફૂલોમાંથી નેક્ટર એટલે કે રસ એકઠો કરે છે. જ્યારે કોઈ એક મધમાખી રસવાળું ફૂલ શોધી લે છે, ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. જ્યારે કોઈ એક મધમાખીને રસ મળી જાય ને, તે ખાસ પ્રકારનું નૃત્ય એટલે કે ડાન્સ કરે છે. એટલે બીજી મધમાખીઓને ખબર પડે છે કે આપણે અહીંયા રસવાળું ફૂલ મળ્યું છે, ત્યાં રસ ચૂસવા જવાનું છે. કામદાર માખીઓ મધપુડા માટે મહત્વની છે. કામદાર માખીઓ વગર મધપુડા કે રસનો સંગ્રહ થઈ શકે નહીં. આ કામદાર માખીઓ જ આ બધું કામ કરતી હોય છે. મધપુડામાંથી બધી મધમાખીઓ ભૂખ્યા પેટે જાય છે. મધપુડામાંથી જ્યારે મધ મેળવવા જાય ને, ત્યારે ભૂખ્યા પેટે બહાર મધ લેવા માટે જાય છે. મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે? તો લખી શકાય, મધમાખીઓની જેમ કીડી, ઉધઈ અને ભમરા જૂથમાં રહેવાનું પસંદ કરતા હોય છે. કીડીઓ મધમાખીનો જેમ રહે છે અને કામ કરે છે. રાણી કીડી ઈંડા મૂકે છે. સિપાઈ કીડીઓ દરની રક્ષા કરે છે. અને કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં, તેને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે. જેવી રીતે મધમાખીઓ કામ કરે છે ને, એવી રીતે કીડીઓ પણ કામ કરે છે. જેમ મધમાખીમાં રાણી મધમાખી હોય, તેમ કીડીની અંદર પણ રાણી કીડી હોય છે. એ ઈંડા મૂકવાનું કામ કરે છે. સિપાઈ કીડીઓ છે ને, એ દરની રક્ષા કરે છે. દરની અંદર બીજા જીવજંતુઓ આવે ને એની રક્ષા કરવા માટે સિપાઈ કીડીઓ હોય છે. અને કામદાર કીડીઓ હોય છે ને, એ હંમેશા કામ કર્યા રાખે, એટલે કે ખોરાક શોધવાનો અને તેને દર સુધી પહોંચાડવાનું એ કામ કર્યા કરે છે. હવે ઉધઈ અને ભમરી પણ આ જ રીતે રહે છે. ઉધર એટલે કે ટર્માઇસ અને ભમરી એટલે વાસ્પ. આ રીતે રહે છે. તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે? તો લખી શકાય, કીડીઓ દરમાં અથવા જમીનની અંદર રહે છે. ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે? તો અનાજ, ખાંડ અને મરેલા જીવજંતુઓ પાસે કીડીઓ ભેગી થાય છે. કીડીઓની હાર જુઓ અને તેનો રંગ કયો છે? કીડીઓની હાર લાલ અથવા કાળા રંગની હોય છે. તમને ક્યારેય કીડી કરડી છે? કેવી કીડી હતી? કાળી કે લાલ કે મોટી કે નાની? તમારે જવાબ લખવાનો છે. હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીનો જવાબ લખું છું. હા, લગભગ દરેક વ્યક્તિને કીડી કરડી હોય છે અને તે મોટી અને લાલ રંગની હોય છે. જ્યારે તમે મગફળી ખાઓ છો, તેના ફોતરા એટલે કે શેલ્સ કદાચ તમે ફેંકી દો છો. તેના ફોતરાનો ઉપયોગ કરી થોડા જીવજંતુ બનાવવાનો પ્રયત્ન કરો અને તેને રંગ કરવાનું ભૂલતા નહીં. આ મગફળીના ફોતરા હોય છે, તેની અંદરથી જીવજંતુઓના નમૂના બનાવી શકો છો. તમે તમારા શિક્ષકશ્રીની મદદથી, તમારા ભાઈ બહેનની મદદથી આવા જીવજંતુ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે અને તેને રંગ પણ કરવાનો છે. અહીં આપણા પાઠ 5ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 પર્યાવરણ સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ,
બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો